હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો આજનો વિડીયો તો બહુ જોરદાર છે, તો વિડીયોને પૂરું જોજો. અને હા, એટલે કે જે આપણે માર્કેટની અંદર ચોખા તો લઈ આવીએ છીએ, તે પણ પોલીસવાળા અને બધાના ઘરે કટ્ટો હોય જ છે. પરંતુ આજથી 30 વર્ષ પહેલાં આપણા વડીલો લાઇટ નહોતું, કોઈ પણ વસ્તુ નહોતું, છતાં પણ ચોખા તો ખાતા હતા અને તે પણ ઘરે જ કાઢતા હતા. તો એ કેવી રીતના કાઢતા હતા, તો આજે હું તમને તે વિસરાયેલું બતાવવાનું છું. વિડીયોને પૂરું જોજો. તો ચાલો હવે શરૂ કરીએ. તો અત્યારે અમે અહીંયા આ ઘરે આવી ગયા છીએ. તો આ ઘર આપણા વડીલો આ ઘરની અંદર જ રહેતા હતા અને બધાના ઘર આ રીતના હતા. તો આ ઘરની અંદર ઉનાળાની અંદર બિલકુલ ઠંડક અને સરસ એવું અંદર લાગતું હોય છે. અત્યારે તો બધાના ઘરે ધાબા થઈ ગયા છે, પરંતુ શરીરમાંથી આપણને ઘણા બધા તેમાંથી નુકસાન પણ થતા હોય છે. તો આપણા વડીલો આમ જ રહેતા હતા અને અહીંયા જ બધું એમના ઘરમાં આ રીતના જૂનું હતું. તો આજે હું તમને તે બતાવીશ. તો ચાલો હવે શરૂ કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આખા જ ઘરની અંદર સરસ એવું લીપ પણ કરેલું છે અને તે પણ આપણા પગને બિલકુલ નુકસાન પણ નથી કરતું. અને તે ઘરની અંદર જ લાકડાનું અહીંયા મશીન, ત્યારનું મશીન જ કહેવાય ચોખા ખોડવા માટેનું સ્પેશિયલ. તો આ રીતના આપણા વડીલોના ઘરે દરેકના ઘરે હતું. તો અહીંયા જે છે ખાંડની તે લાકડાની છે, એટલે સાગના લાકડામાંથી બનાવી છે. અને જે અહીંયા જ જમીનની અંદર જ સરખા લેવલે તેને રાખવામાં આવે છે. તો આને અમે ખાટની કહીએ છીએ. તમે જે કહેતા હોય તે જરૂરથી કહેજો. અને આ એકદમ અત્યારે વિસરાઈ ગયું છે. અને આ જે તે સોબેલું કહેવાતું હોય છે, તે સીસમના લાકડામાંથી બનાવવામાં આવે છે. અને અહીંયા પકડવા માટે પણ બનાવી છે. અને નીચે છે તે લોખંડની અહીંયા રિંગ નાખવામાં આવે છે અને સરસ એવી ડિઝાઇન પણ પાડી છે. તો આ જે છે એ આપણા 40 વર્ષ પહેલાંનું મશીન, એટલે આપણા વડીલો આની અંદર જ ખોડતા હતા ચોખાને એવું. તો આજે મેં તમને આ બતાવ્યું છે. તો હવે આપણે તેની અંદરથી ચોખા ખોડવાના છે. તો આ મારા ઉમિયાભાઈ છે. તો કહે દક્ષાબેન હું તમને ખોડવા લાગું, કેમ કે મને તો આ વિસરાઈ ગયું છે, એટલે મને આટલું બધું ફાવતું નથી. તો આપણે પણ વડીલો જોડેથી આ રીતના થોડી થોડી માહિતી આપણા વડીલો હોય તો લેવી જોઈએ. તો આપણને તે બતાવશે કે કેવી રીતના ખોડવાનું હોય છે. ચાલો દક્ષાબેન, આ હું તમને અમે કેવી રીતે ચોખા કાઢતા હતા એ હું તમને કાઢી બતાડું છું. તો આ રીતના તમે જોઈ શકો છો કે બહેનોની એક્સરસાઇઝ પણ થઈ જતી હોય છે. દરરોજે આ રીતના ચોખા ખોડવાના જ હોય છે, કેમ કે ત્યારે આપણને કોઈ ઘંટી નથી. તો ઘરે આ રીતના બધા જ સવારની અંદર હંબેલા લઈ અને બેસી જતા હોય છે. કા ચોખા નીકળી જાય એટલે એને એક વારકા આમ સુપડાથી ઝટકી લેવાના, એટલે જે નીકળે એ સોના જુદા કાઢવા. તો આ રીતના થોડું ખોડી લીધા પછી તેને સુપડાની અંદર નાખી અને થોડું સાફ કરવાનું, પછી પાછું અંદર નાખવાનું. તો હું પણ થોડી પ્રેક્ટિસ કરી લઉં કે કેવી રીતના ખંડાય છે. તો આ રીતના ખોડવાનું હોય છે. તો બે બેનો હોય તો પણ ચાલે, એક ઉપર પકડે અને બીજે નીચે. તો આ રીતના ખોડવાનું. આ જે છે એકદમ ઓર્ગોનિક પદ્ધતિ છે અને હાથની, કમરની બધી પ્રેક્ટિસ પણ થઈ જતી હોય છે. એમ ખંડ હા એમ બાટું જવાનું. તો આપણે થોડું એવું ખંડાય છે તો નીચેથી કાઢી અને સાફ કરીશું. તો અડધા એવા ચોખા નીકળ્યા છે, તો આપણે સાફ કરી અને ફરીથી પણ નાખીશું. તો અહીંયા આપણે સાફ કરી દઈએ. તો આપણે આ ખાયણાની અંદર કરી તો મોટા મોટા હવે છાલ નીકળી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 50% જેટલા ચોખા નીકળ્યા છે અને સાફ કરી છે. હવે આપણે ફરીથી નાખીશું. તો આને અમે ઓહાર કહીએ છીએ. તો એક રાઉન્ડમાં સાફ કરી દીધું. હવે આપણે ફરીથી ખોડવાનું હોય છે. તો આ મારા ફોય છે, તે પણ અહીંયા આવ્યા છે. તો કોઈક અમે પણ આ રીતના કરતા હતા. આ તો શું છે, આપણે જે વડીલો પહેલાં હતા તેમને જ ફાવે, આપણને ના ફાવે. અમે કાથરી લઈએ અને પાછા બે જણા હમ બેસે. એક જણ ઉપર એક બે ઉપર પકડે. ઉપર હોય તો સારું આમ અત્યારે.
તમે જોઈ શકો છો કે આપણા એકદમ ઓર્ગોનિક ચોખા અહીંયા નીકળી અને તૈયાર થઈ ગયા છે અને તેમાંથી અહીંયા આ રીતના બાઘરું પણ એટલે કે અહીંયા નીકળ્યું છે તો એ તેની અંદરથી અને અમે 3 વાર સાફ કર્યા અને 3 વાર નાખ્યા તો આ રીતના કર્યું ત્યારે એકદમ ઓર્ગોનિક ચોખા આપણા નીકળી ગયા તો એકદમ પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ચોખા તો આની અંદર ઘણો બધો સ્વાદ હોય છે તો હવે આપણે ફાઇનલ રાઉન્ડની અંદર સાફ કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ચોખાની અંદર જો અમુક ડોંગર એટલે કે તરિયા કહેવાતા હોય છે તેને કાઢવાના હોય તો આ આમ હોવામાં આવે છે એવું કહેવાય છે તો એમ હલાવીએ તો તેની અંદરથી આખા જે ડોંગર હોય તે નીકળી જતી હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ચોખા પોષક તત્વોથી ભરપૂર એવા નીકળ્યા છે તો તમે દેખાતું હશે કે સરસ એવા નીકળી ગયા છે તો આની અંદર ઘણો બધો સ્વાદ હોય છે તો હવે આપણે આને ઘરે જઈને ઓરવાના છે જો એ વિડીયો જોવો હોય તો પણ કોમેન્ટ જરૂરથી કરજો અને આ વિડીયોને પૂરું જોજો તો આ વિડીયોની અંદર ખૂબ જ મજા આવી હશે કેમ કે આ એકદમ વિસરાઈ ગયેલું છે તો આજે મેં તમને બતાવી છે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય